હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં થશો. આજે વરસાદ આવે છે ધીમે ધીમે અને અંધારી રહ્યો છે ખૂબ જ. આ છે આપણું ઘર, આ છે આપણી ફોર વ્હીલ, એટલે આપણે ત્યાં કોઈક બીજાની છે. આ છે આપણી ગાડી, આ છે આપણા મેરડી માતાજીનો લીમડો. એટલે એ વરસાદ તો ભૂકા કાઢે ભાઈ. અમારા ગામમાં જ વરસાદ છે એવું જ લાગે છે. કેટલો વરસાદ એ કાંઈ સવારનો કાંઈ સોંટો છે 6 વાગ્યાનો. બહુ વરસાદ આવે. તમારા ગામમાં કેટલો વરસાદ છે? અમારે તો નકરા ભૂકા કાઢ નાખે એટલો વરસાદ છે. ઓ ભાઈ, નકરું પાણી પાણી કરી નાખ્યું. આ છે આપણું ઘર ને આ છે લારીનું સામાન નાસ્તાનું કરવાનું છે. આ છે આપણો રૂમ. આપણા રૂમમાં પણ પાણી બારીમાંથી આવતું હતું. બારી નખાવાની છે જે બાકી છે, પછી નખાઈ દેવું નિરાતે. આ છે નાનો ભાઈ ગેમ રમે છે. આપણી ગાડી તો બહાર પલ્લે, બે ગાડી બહાર પલ્લે, 4 વ્હીલ ને 2 વ્હીલ. વરસાદ તો વડેલા લે. આ તો બગલા ભાઈ આવ્યા, એ જોજો હમણાં કેમ કરે. અરે વાહ, હામું જોઈ રહ્યો. હું વિડીયોને ઉતારતો હતો તો મારે હામું જોઈ રહ્યો છે. અને એ અહીંયા કાંઈક જીવડા ખાતો હતો. અમે ટ્રેક્ટર હકાલવા ગયા હતા, ખેડતા હતા અહીંયા. જો એલા વાહ 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 વાહ. કળા પણ એમ કરે હો, મોરની જેમ બાકી. તારા પીસાનો જ ખરી જાય. જોજે ભાઈ તો બગલા ભાઈ. જોવો ભાઈ અમારા ગામનું વાતાવરણ જોવો તને. આમ જોવો અમારા ગામનો નજારો. ગામડું તો ગામડું કહેવાય ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. આ છે મારું ગામ. અમે ઘર તરફ આવતા હતા એટલે લે આ તો ડોશી આવી. અને આપણે ચોમાસામાં ડોશી કહે છે. તમે શું કહેતો હોય ખબર નથી, કોમેન્ટમાં જણાવી દેજો. આ જાતિથી તો અમારા ઓલો મંથુ છે ને, નાનો છોકરો, મારા ભાઈ છોકરી પાડી ગયો. એટલે લે આ તો ઈશાન. અરે વાહ, એ ફૂલ બાકાજી કયો ભાઈ ભાઈ. હાય ન ઘટે. એ વરસાદ તો જો કેટલો વરસાદ. એ આજ તો કે વરસાદ આવ્યો છે. રવિવાર હતું અને જે બહાર ન જવાનું, ઘણી જગ્યાએ જવાનું હતું. મંથુ હામું તો જો એ મંથુ એ મોજમાં આવી ગયો છે વરસાદ ગાળીને. એ કે મારે નાવું છે ને પપ્પાએ ના પાડી કે મારે ક્યાંય નાવું નથી, કે માંદો પડીશ. ત્યાં દવાખાને ચાલુ વરસાદે લઈ જાઓ, નાવાની ના પડી. અને અમારા ઈશાન તો જોવો ભાઈ પલ્લી, ઓહો કેટલી મોજમાં છે. એમ જો ઠેકડા મારા, ઓહ ભારે ઘરે ઈશાન. વાહ ઈશાન તો ગાડી લઈને પછી ભાજો માવા લેવો. અને લીલગીરી જોવો તેમ નમી ગઈ વરસાદના કારણે. કાંઈ ઘટે જ નહીં. લીલું સમ વાતાવરણ. ચોમાસું કોને કહેવાય ભાઈ? ચોમાસું તો ચોમાસું. એટલે ઈશાન તો પાછો ઉભો રહી ગયો. આ તો ડોસીને અણેસલો બે બાયજા. ડોસીને માથે જ લઈ ગઈ કે ન મૂકું. ઓલો કે મૂકી દે, ન મૂકું, મૂકી દે, ન મૂકું, મૂકી દે. બે બાકા શીખ પડે. આમ થયો કે લાંબો લ થઈને આવ્યો ભારે માથાનો. બેયનું આવ્યું છે કે એ બે બાતતા હતા. હું તો થાકી ગયો. પછી મેં કીધું હાલો વ્લોગ પછી બનાવશું. આવા નવા વ્લોગ આવશે. સબસ્ક્રાઈબર કરી નાખજો. બાય બાય.